GSET પેપર 2 એજ્યુકેશન માટે આપણે ક્વેશ્ચન પેપર સોલ્વ કરીએ છીએ. આજે જે આપણે ક્વેશ્ચન પેપર સોલ્વ કરશું દેટ વિલ બી સપ્ટેમ્બર 2018. ઓકે, હવે ઓલરેડી આપણે સ્ટાર્ટ કરી દીધું છે. 1 થી 25 ક્વેશ્ચન આપણે સોલ્વ કરી લીધા છે. આજે જે આપણે જોશું દેટ વિલ બી 26 to 50 ક્વેશ્ચન. ઓકે, દરેક ક્વેશ્ચન આપણે સમજશું અને પછી એના આન્સર શું છે એના તરફ આપણે આગળ વધશું. રાઈટ, ઇફ યુ ફાઇન્ડ ધીસ વિડીયો ઇન્ફોર્મેટિવ તો જરૂરથી વિડીયોને લાઇક કરજો. તમારી કંઈ કમેન્ટ હોય, તમારું કોઈ ફીડબેક હોય તો જરૂરથી મને જણાવજો. ઓકે, અને એ હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો, જેથી તમને આ બધી વસ્તુઓ ટાઈમલી મળતી રહે. ઓકે, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ટુડેઝ ક્લાસ. આપણે જે આ ક્વેશ્ચન હતો બરોબર, ક્વેશ્ચન નંબર 3 મેં તમને લાસ્ટ ક્લાસમાં કહેલું કે આપણે નેક્સ્ટ ક્લાસમાં એક વખત આપણે જોઈ લઈશું. ક્વેશ્ચન શું હતો? Jainism school of philosophy emphasized that goal of education should be based on dash. તત્વજ્ઞાનની જૈન વિચારધારા ભારપૂર્વક કહે છે કે શિક્ષણનું ધ્યેય એ ખાલી જગ્યા પર આધારિત હોવું જોઈએ. પહેલો ઓપ્શન છે રાઇટ નોલેજ, વાસ્તવિક જ્ઞાન. સેકન્ડ છે રાઇટ કેરેક્ટર, યોગ્ય ચારિત્ર. સી છે દેટ ઇઝ રાઇટ બિહેવિયર, યોગ્ય વર્તન. અને લાસ્ટ ડી ઓપ્શન છે રિયલ કેરેક્ટર એટલે કે વાસ્તવિક ચારિત્ર. ઓકે, આ તમને 4 ઓપ્શન્સ આપેલા છે. તમને જીસેટની આન્સર કી પ્રમાણે આન્સર ડી આપેલું હતું, દેટ ઇઝ રિયલ કેરેક્ટર. ઓકે, મેં તમને કીધું હતું કે એક વખત આનું રેફરન્સ હું પ્રોપર ક્યાંકથી લઈ અને તમને બતાડીશ કે મને એમ લાગે છે કે રિયલ કેરેક્ટર અહીંયા ન આવવું જોઈએ. રીઝન ઇઝ, જો આપણે જો જૈનિઝમની વાત કરીએ તેમણે ત્રિરત્ન, 3 જ્વેલની વાત કરેલી છે. આ જે વસ્તુ છે તમને ઇગ્નોની ઈ જ્ઞાનકોશ એમાંથી તમને આ વસ્તુ મળી રહેશે. બિકોઝ જ્યારે પણ આપણે આન્સર કી ચેલેન્જ કરતા હોઈએ છીએ ત્યારે એક ગવર્મેન્ટના ઓથેન્ટિક સોર્સિસ હોય એ લોકો એને જે લોકો અપ્રૂવ કરતા હોય છે, એટલે મોસ્ટલી આપણે ઇગ્નોને વધારે રેફર કરતા હોઈએ. એટલે એનો સ્ક્રીનશોટ મેં અહીંયા મૂક્યો છે. જો 3 જ્વેલની વાત કરી છે, ઓફકોર્સ જે ત્રિરત્ન છે એ જ ક્યાંક ને ક્યાંક એને જે એજ્યુકેશન ફિલોસોફી પર અસર પાડશે. રાઈટ, હવે 3 જે જ્વેલ છે, ઓકે, ત્રિરત્ન છે એ કયા કયા છે? તો રાઈટ પરસેપ્શન છે, ઓકે, સમ્યક દર્શનની વાત કરી છે, જેની અંદર એમણે શું કહ્યું છે કે અવેરનેસ ઓફ ટ્રુ નેચર ઓફ એવરી સબસ્ટન્સ ઓફ ધ યુનિવર્સ. બરોબર છે, યુનિવર્સનો દરેક જે સાચો સબસ્ટન્સ છે એની અવેરનેસ હોવી જોઈએ. વન્સ ઓન સેલ્ફ મતલબ કે આપણી પોતાની જાત વિશે આપણને અવેરનેસ હોવું જોઈએ. રિલીજિયસ ગોલ, આ બધી વસ્તુઓ, ઓકે, આ બધી વસ્તુઓ વિશે એને રાઈટ પરસેપ્શનમાં વાત કરેલી છે. એના પછી જુઓ તો દેટ ઇઝ રાઈટ નોલેજ એટલે કે સમ્યક જ્ઞાન એની વાત કરી છે. એમાં 6 યુનિવર્સલ સબસ્ટન્સ, ઓકે, એન્ટાઇટી છે, એના વિશે એને 9 તત્વ, ઓકે, અને 2 સ્પેસિફિક ડોક્ટ્રાઇન, ઓકે, એના વિશે બધી વાતો કરેલી છે. એના વિશે બધી ડિટેલમાં વસ્તુઓ સમજાવેલી છે. ઓકે, એટલે કે રાઈટ પરસેપ્શન અને રાઈટ નોલેજ વિશે વાત કરી છે. થર્ડ જે જ્વેલ છે દેટ ઇઝ રાઈટ કન્ડક્ટ, સમ્યક ચરિત્ર. ઓકે, તો આ જે છે સમ્યક ચારિત્ર એના વિશે વાત કરેલી છે. હવે તમે જુઓ કે આ 3 જ્વેલ છે, હવે એને તમે તમારા આન્સર જોડે ક્યાંક પણ આપણે શોધવા જઈએ તો જો રિયલ નોલેજ નથી વાત કરેલી, રાઈટ નોલેજ વિશે વાત કરેલી છે, એટલે આ તો ઓફકોર્સ નહીં આવે. ઓકે, સેકન્ડ છે રાઈટ કેરેક્ટર, યોગ્ય ચારિત્ર. અને થર્ડ છે રાઈટ બિહેવિયર, ઓકે, યોગ્ય વર્તન. અને લાસ્ટ ડી છે જે અકોર્ડિંગ ટુ જી છે તેનો સાચો આન્સર આપ્યો છે દેટ ઇઝ રિયલ કેરેક્ટર. હવે એ પણ નહીં આવે, ઓકે, આ વસ્તુ પણ ના આવે, એનું પ્રૂફ અહીંયા છે. હવે જો એક છે રાઈટ કેરેક્ટર અને રાઈટ બિહેવિયર, એ તમે ક્યાંક ને ક્યાંક આ રાઈટ કન્ડક્ટ જોડે તમે એસોસિએટ કરી શકો, તમે યોગ્ય વર્તન. ઓકે, આમ તો કન્ડક્ટ એટલે આપણું બિહેવિયર કહેવાય. ઓકે, એટલે આમ જોવા જઈએ તો યોગ્ય વર્તન આવે, બટ જો અહીંયા પછી સમ્યક ચારિત્ર્યની વાત કરી છે, ઓકે, એટલે યોગ્ય ચારિત્ર્યની વાત આવે. એટલે સમવેર બી અથવા સી તો હજી તમે એસોસિએટ કરી શકો, બટ ડી મને એમ લાગે છે કે ડી આની માટે યોગ્ય આન્સર ન કહેવાય. બટ આઈ ડુ નોટ નો, એ સમયે કોઈ ચેલેન્જ નહીં કર્યું હોય તો જે વસ્તુ આન્સર કે એ લોકોએ પહેલી વખત જે પ્રોવિઝનલ આન્સર કે વસ્તુ આપી એ જ વસ્તુ માન્ય રહી છે. એટલે અહીંયા આન્સર એ લોકોનો ડી છે, બટ સમવેર મને ડી આન્સર ખોટો લાગે છે. ઓકે, આન્સર બી અથવા સી વુડ બી મોર પ્રોપર, એ વધારે યોગ્ય લાગે ક્વેશ્ચન માટે. ઓકે, આ પ્રમાણે વસ્તુઓ છે, એનું સ્પેસિફિકેશન આ છે, બટ એ સમયે કોઈ ચેલેન્જ નહીં કરી હોય. ઓકે, તો આ ક્વેશ્ચન આપણે અહીંયા મૂકીએ. either it can be B or C but definitely not D. Okay, now moving ahead. હવે આપણે ક્વેશ્ચન નંબર 26 થી 50 છે આજના ક્લાસને આપણે સોલ્વ કરી લઈએ. Who has given theory of social learning? સોશિયલ લર્નિંગની જે થિયરી છે એ કોણે આપેલી? સામાજિક અધ્યયનનો સિદ્ધાંત. ઓકે, કોણે આપેલું છે? પહેલું છે થોર્નડાઇક, સેકન્ડ છે સ્પીયરમેન, થર્ડ છે બેન્ડુરા અને લાસ્ટ ડી છે દેટ ઇઝ વોટસન. તો બહુ જ ઇઝી વસ્તુ પૂછેલી છે, બહુ ઇઝી ક્વેશ્ચન છે. કે શું આવશે આન્સર? બેન્ડુરા આવશે. હવે બેન્ડુરાની જો સોશિયલ લર્નિંગ એને બીજી
ઓબ્ઝર્વેશનલ થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે. કદાચ જો તમને પૂછે કે હુ હેઝ ગિવન થિયરી ઓફ ઓબ્ઝર્વેશન, ઓકે, તો એમાં પણ બંડુરાનું જ નામ આવશે, રાઈટ. ઓકે, તો અહીંયા જે સાચો આન્સર થશે that will be option C. Okay, now question number 27. Give me the baby and I will make it as you desire. Was the diction pronounced by મને બાળક આપો અને હું તમારી ઈચ્છા મુજબ એને હું એ પ્રમાણે બનાવી દઈશ, આ કથન કોણે કહેલું છે? પહેલું છે ગ્રથી, સેકન્ડ છે પાવલો, સી છે સ્કિનર અને લાસ્ટ છે ડી, ઓકે, વોટસન. તો આ કોનું છે? ડી વોટસનનું સ્ટેટમેન્ટ છે, બહુ ફેમસ સ્ટેટમેન્ટ છે. એટલે આ તો હવે આમાં કંઈ કોઈ ક્વેશ્ચનેબલ જ નથી. આઈ થિંક બધાને આ વસ્તુ ખબર જ હશે. તો કરેક્ટ આન્સર આનું શું થશે? ઓપ્શન ડી, રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 28. થોર્નડાઇક્સ થિયરી ઇઝ ઓલ્સો નોન એઝ, થોર્નડાઇકનો સિદ્ધાંત ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. ફર્સ્ટ છે કનેક્ટિવિઝમ, સંયોજનવાદ. બીજું છે એસોસિએશનિઝમ, ઓકે, સહચર્યવાદ. દેન સી છે કોગ્નિટિવિઝમ, જ્ઞાનાત્મકવાદ. અને લાસ્ટ છે સોશિયલિઝમ એટલે કે સમાજવાદ. બહુ ઇઝી ક્વેશ્ચન છે. શું આવશે આન્સર? ઓપ્શન એ. ઓકે, થોર્નડાઇકનો જે સિદ્ધાંત છે એને સંયોજનવાદ તરીકે એટલે કે કનેક્ટિવિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કનેક્ટિવિઝમ નહીં, કનેક્ટિઝમ કહે છે, ઓકે, નોટ VI, ઓકે, એ નહીં આવે. કનેક્ટિઝમ એના તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એ ઉપરાંત જો તમને પૂછાય તો જે થોર્નડાઇકનો સિદ્ધાંત છે એને SR થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, SR થિયરી, ટ્રાયલ એન્ડ એરર થિયરી, એટલે કે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત, બરાબર છે. એટલે જે રીતે તમને અહીંયા કનેક્ટિવિઝમની વાત કરેલી એ પ્રમાણે SR થિયરી કોણે આપી તો એમાં થોર્નડાઇકનું જ નામ આવશે. ઘણી વખત મેચ ધ ફોલોઈંગમાં આવી રીતે તમને પૂછાતું હોય છે, તો આ વસ્તુઓ ધ્યાન રાખજો. તો અહીંયા જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર શું થશે? દેટ ઇઝ ઓપ્શન એ. નાઉ ક્વેશ્ચન નંબર 29. Vipul fails in the examination and attributes his failure to the framing of faulty question paper. Which defense mechanism does he use? Okay, વિપુલ પરીક્ષામાં નાપાસ થાય છે અને તે પોતાની નિષ્ફળતાનું જે કારણ છે એ કોને આપે છે? એ જે ભૂલ ભરેલું પ્રશ્નપત્ર છે એ એવું કહે છે કે આ પ્રશ્નપત્ર જ ફોલ્ટી છે, એમાં જ ભૂલો છે, એના કારણે હું ફેલ થયો, બાકી હું કંઈ ફેલ થાવ એવો નથી. તો આ જે એની બચાવ પ્રયુક્તિ છે એ કયા પ્રકારની છે તો એને શું કહેવાય એ પૂછેલું છે. તો જો પોતાની ભૂલ હોય એ આપણે બીજા કોઈ ઉપર નાખી દેતા હોઈએ છીએ, બરાબર છે, તો એને શું કહેવાય? એને રેશનલિઝમ કહેવાય છે. ઓકે, ઔચિત્ય સ્થાપન. મને એમ થાય કે આ વસ્તુ ખોટી તો થઈ ગઈ છે, બટ હવે એનો કોનો દોષ આપો? તે બીજા કોઈને આપણે એની માટે આપણે કોઈ રીઝન શોધતા હોય ને એ વ્યક્તિને અથવા તો એ વસ્તુ હોય એના પર તમે તમારું દોષનું પ્રત્યારોપણ કરી દો તો એને શું કહેવાય? ઔચિત્ય સ્થાપન કહેવાય છે, રેશનલાઇઝેશન કહેવાય છે. ઓકે, હવે પ્રોજેક્શન, પોતાનો દોષ બીજામાં શોધવાનો પ્રયત્ન કરો. ધારો કે હું એક્ઝામ આપતી હોઉં અને હું જો ચોરી કરું હું પકડાઈ જાઉં ત્યારે હું એક્ઝામિનરને શું કહું કે હું કંઈ એકલી ચોરી નથી કરી, તમે જુઓ ક્લાસમાં કેટલા બધા ચોરી કરે છે. તો એને શું કહેવાય? એને પ્રોજેક્શન કહેવાય, પ્રક્ષેપણ કહેવાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો? એટલે આ જે વસ્તુઓ છે બધી ડિફેન્સ મિકેનિઝમ આવે છે. એના પછી જે ક્ષતિપૂર્તિ, ઓકે, કમ્પન્સેશન. હવે જો સપોઝ હું મારી વાત કરું કે ધારો કે હું સ્પોર્ટ્સમાં સારી નથી અને સ્પોર્ટ્સમાં મને કોઈ દિવસ સારો રેન્ક નથી મળતો, તો હવે એની ક્ષતિપૂર્તિ કરવા માટે હું ભણવામાં ખૂબ જ મહેનત કરીશ અને એમાં હું સારા રેન્ક લઈ આવીશ. એટલે એને શું થશે? તો એક ક્ષતિપૂર્તિ થશે કે જે વસ્તુમાં હું સારી નથી એ વસ્તુને છોડીને બીજામાં મહેનત કરું એમાં એની ક્ષતિપૂર્તિ હું બીજા દ્વારા કરી શકું. તો દેટ ઇઝ ઓલ્સો કમ્પન્સેશન, ડિફેન્સ મિકેનિઝમ કહેવાય, ક્ષતિપૂર્તિ. અને એના પછી સી છે દેટ ઇઝ આઈડેન્ટિફિકેશન. ઓકે, આઈડેન્ટિફિકેશન એટલે કે અભિજ્ઞાન. જ્યારે બાળક પોતાના પેરેન્ટ્સ, ઓકે, પોતાના મમ્મી પપ્પાનું વર્તન જે છે એ ઘણી વખત તો એ જોઈને કોપી કરતો હોય છે, ઘણી વખત તો એ સબકોન્શિયસલી એના માઇન્ડમાં આ વસ્તુ આવી જ જતી હોય તો એને ખ્યાલ ન હોય, બટ એને મમ્મી પપ્પાની જે રીતે ઘરમાં બિહેવિયર હોય, જે રીતે બિહેવ કરતા હોય સેમ એ રીતે એનું બાળક કોપી કરતો હોય એ વસ્તુઓ. તો એને શું કહેવાય? એને અભિજ્ઞાન અથવા તો આઈડેન્ટિફિકેશન કહેવાય. ઓકે, તો આ બધી વસ્તુઓ ડિફેન્સ મિકેનિઝમમાં આવે છે અને આઈડેન્ટિફિકેશન એક પ્રકારનું પોઝિટિવ ડિફેન્સ મિકેનિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે, રાઈટ. હવે અત્યારે જે ક્વેશ્ચન છે વિપુલ જે પરીક્ષામાં નાપાસ થાય છે
એ નિષ્ફળતાનું કારણ, એ નાપાસ થવાનું કારણ એ પોતાના પર નહીં, બટ કોને, એના ભૂલ ભરેલા પ્રશ્ન પેપર હોય છે, પ્રશ્નપત્ર હોય છે, એને એ કારણ રૂપ ધરાવે છે, કારણરૂપ ધરાવે છે. તો એને શું કહેવાય? ઔચિત્ય સ્થાપન એટલે કે રેશનલાઇઝેશન કહેવાય. તો આનો સાચો આન્સર થશે ધેટ વિલ બી ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 30 જોઈએ. In view of Piaget, the stage of development from the age 7 to 12 years is called dash. પિયાજેના મત મુજબ 7 થી 12 વર્ષનો જે ઉંમરનો વિકાસનો જે ગાળો છે, તબક્કો છે, એને શું કહેવાય છે? પહેલું છે સેન્સરી મોટર એટલે કે સંવેદના ચાલક. સેકન્ડ છે પ્રી ઓપરેશનલ એટલે કે પૂર્વ ક્રિયાત્મક. ઓકે, ઓપ્શન સી છે કોન્ક્રીટ ઓપરેશનલ એટલે કે નક્કર ક્રિયાત્મક. અને લાસ્ટ ઓપ્શન ડી છે દેટ ઇઝ ફોર્મલ ઓપરેશન એટલે કે ઔપચારિક ક્રિયાત્મક. એટલે એનો સાચો આન્સર શું થશે? દેટ ઇઝ નક્કર ક્રિયાત્મક એટલે કે કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ. ઓકે, એ જે એનો સમયગાળો છે 7 થી 12 વર્ષ સુધીનો ગણાય છે. ઓકે, હવે આ બધાના સમયગાળા તમે યાદ રાખજો, બીકોઝ હમણાં તમને જે આ ક્વેશ્ચન 2018 નો ક્વેશ્ચન છે એમાં તમને કોન્ક્રીટ પૂછાયેલું છે. મે બી તમને હવે જો એક્ઝામમાં કદાચ તમને ઘણી મેચ ધ ફોલોઈંગમાં પણ પૂછાય છે, અને જો ક્વેશ્ચન તમને પૂછે મે બી તમને કોન્ક્રીટ ના પૂછે ને બીજો કોઈ પૂછે, તમને ચારે ચાર વસ્તુઓની એની જે તબક્કા છે એના એજ મર્યાદા શું છે તમને ખબર હોવી જોઈએ. તો પહેલું છે સેન્સરી મોટર, સંવેદના ચાલક. એનું જે છે એ જન્મથી 2 વર્ષ. ઓકે, એના પછી પૂર્વ ક્રિયાત્મક એનું 2 થી 7 વર્ષ. ઓકે, હવે નક્કર ક્રિયાત્મક એમાં 7 to 11 years. ઓકે, અને લાસ્ટ જે છે ઔપચારિક ક્રિયાત્મક એટલે કે ફોર્મલ ઓપરેશન ધેટ વિલ 12th. બાળક 12 વર્ષથી થાય ત્યારથી આ જેનો તબક્કો સ્ટાર્ટ થઈ જાય છે 12 વર્ષથી આગળ સુધીનો. બરાબર છે. તો આ જે લાસ્ટ સ્ટેજ છે ધેટ ઇઝ ફોર્મલ ઓપરેશનલ, જે 12 થી આગળ સુધી ચાલે છે. તો આ જે ચારે ચાર એના સ્ટેજીસ છે ને એનામાં એજ ગ્રુપ, ઓકે, કયો વર્ષ એના એજ ગ્રુપ એમાં સાથે ફિટ થાય છે એ વસ્તુ યાદ કરી લેજો. અત્યારનો જે ક્વેશ્ચન છે તો એનો આન્સર શું થશે? ધેટ ઇઝ ઓપ્શન સી. નાઉ ક્વેશ્ચન નંબર 31. When learning in one situation hinders the learning in another situation, it is called dash. જ્યારે એક પરિસ્થિતિનું અધ્યયન તમને બીજી પરિસ્થિતિના અધ્યયનમાં અડચણરૂપ બને છે તો એને શું કહેવાય છે? બરાબર છે. પહેલું છે ઝીરો ટ્રાન્સફર એટલે કે શૂન્ય સંક્રમણ. દેન બી છે પોઝિટિવ ટ્રાન્સફર એટલે કે હકારાત્મક સંક્રમણ. સી છે દેટ ઇઝ નેગેટિવ ટ્રાન્સફર એટલે કે નકારાત્મક સંક્રમણ. અને લાસ્ટ છે ડી દેટ ઇઝ ન્યુટ્રલ ટ્રાન્સફર દેટ ઇઝ તટસ્થ સંક્રમણ. ઓકે, જો ક્વેશ્ચન શું છે તો તમારું એક પ્રકારનું લર્નિંગ, એક વસ્તુ તમે શીખેલી છે, તમને નવી વસ્તુ શીખવી હોય, ઓકે, તો એમાં શું છે એ અડચણરૂપ બનશે. ઓકે, સપોઝ તમે ઇન્ડિયામાં છો તો તમે કાર, ઓફકોર્સ તમને કાર આવડે છે ને, તમે કાર રાઈટ સાઈડ પર, ડ્રાઇવિંગ સીટ ઓલવેઝ રાઈટ સાઈડ પર એ રીતે તમે ચલાવો છો. ઓકે, યસ, આપણને કાર આપણે લેફ્ટ સાઈડ પર જતા હોય છે, તો આપણે ડ્રાઇવિંગ સીટ હોય છે દેટ વિલ બી, જે ડ્રાઈવર હોય છે એ રાઈટ સાઈડ પર કારમાં બેઠો હોય છે. બટ જ્યારે તમે ફોરેન કન્ટ્રીઝ, અમુક ફોરેન કન્ટ્રીઝમાં એવું હોય છે કે ડ્રાઈવર ઓલવેઝ લેફ્ટ સાઈડ પર બેસીને ચલાવે છે. હવે એ જો વ્યક્તિ ઇન્ડિયામાં એને ઘણા બધા વર્ષ સુધી કાર ચલાવી છે તો એનો ઇન્ડિયાનો એક્સપિરિયન્સ હશે કે રાઈટ સાઈડ પર બેસીને કાર ચલાવે છે, બટ ફોરેનમાં જશે તો એનો એક્સપિરિયન્સ અલગ થઈ જશે. ઓકે, તો એનું જે લર્નિંગ છે, એને કાર તો આવડે જ છે, બટ એનું લર્નિંગ ક્યાંક એને નવી સિચ્યુએશનમાં આ જે વસ્તુ છે શું બનશે? અડચણરૂપ બનશે. તો એને શું કહેવાય? તો એને કહેવાશે નકારાત્મક સંક્રમણ, નેગેટિવ ટ્રાન્સફર. ઓકે, જો તમારું શીખેલું જ્ઞાન તમને ક્યાંક નવી વસ્તુ શીખવા માટે અડચણરૂપ બને તો એને નેગેટિવ સંક્રમણ, નેગેટિવ ટ્રાન્સફર કહેવાય છે. ઓકે, તો આનો જે સાચો આન્સર થશે ધેટ વિલ બી ઓપ્શન સી. નાઉ ક્વેશ્ચન નંબર 32. Which is the highest need in the hierarchical system proposed by Maslow દ્વારા સૂચવાયેલ શ્રેણિક તંત્રમાં ઉચ્ચતમ જરૂરિયાત કઈ છે? પહેલું છે સેફટી નીડ એટલે કે સલામતીની જરૂરિયાત. સેકન્ડ છે ફિઝિયોલોજીકલ નીડ ધેટ ઇઝ શરીરશાસ્ત્રીય જરૂરિયાત. સી છે સેલ્ફ એસ્ટીમ નીડ આત્મસન્માનની જરૂરિયાત. અને લાસ્ટ છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનની નીડ એટલે કે આત્મપ્રતીતિની જરૂરિયાત. સેલ્ફ એસ્ટીમ નીડ એટલે કે આત્મસન્માનની જે જરૂરિયાત હશે. ઓકે, હવે સપોઝ તમે જીસીની એક્ઝામ ક્લિયર કરવા માંગો છો, બરોબર, તમે પ્રોફેસર બનવા માંગો છો, તમે પીએચડી કરવા માંગો છો, તો આ બધી નીડ શેમાં આવશે? એ સેલ્ફ એસ્ટીમની નીડ.
બીકોઝ આપણે જે આ વસ્તુ કરી લઈશું તો આપણી સમાજમાં વાહ થશે. ઓકે, આપણા ફ્રેન્ડ સર્કલ છે, આપણા પેરેન્ટ્સ છે ખુશ થશે. ઓકે, તો આ બધી વસ્તુઓ શેમાં આવશે? સેલ્ફ એસ્ટીમમાં આવશે. ડી છે સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન, આત્મ પ્રતીતિની જરૂરિયાત. હવે તમે પ્રોફેસર બની જશો, પછી અમુક વર્ષો પછી તમારો મસ્ત મોટો બંગલો હશે, કાર હશે, આ બધી વસ્તુ આપણી પાસે હશે, બટ ત્યારે આપણને એક સમય એવો આવી જશે ત્યારે એમ થશે કે હકીકતમાં આ બધી વસ્તુઓની મને જરૂર હતી. ઓકે, બીકોઝ ઘણા બધા તમે સીઈઓને જોતા હો, બહુ મોટી કંપનીઓ, બિલિયનર્સ હોય. ઓકે, એને બધું છોડી અને આપણે ઇન્ડિયામાં આવી જાય છે, હિમાલયમાં જઈને એ લોકો તપ કરતા હોય છે, કાશી જાય છે. ઓકે, આ બધી બધી જગ્યાએ એ લોકો જાય છે બીકોઝ એ લોકો પોતાની શોધ માટે નીકળી પડે છે. આટલું બધું હોવા છતાં બધું છોડીને શેની માટે આગળ વધે છે? સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન માટે આગળ વધે છે. ઓકે, તો એ જે છે ધેટ વિલ બી હાઈએસ્ટ નીડ. ઓકે, એને હાઈએસ્ટ નીડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે આન્સર સાચો થશે ધેટ ઇઝ ઓપ્શન ડી. અને આજે તમારે આ વસ્તુઓ છે કે જે આપણે અલગ અલગ નીડ્સની વાત કરીએ તો ફિઝિયોલોજીકલ નીડ્સ જે છે ધેટ ઇઝ ફૂડ, વોટર, વોર્મથ એન્ડ રેસ્ટ. આ બધી આપણી શારીરિક જરૂરિયાત છે જેને તમે બેઝિક નીડ તરીકે પણ ઓળખો છો. ઓકે, સેફટી નીડ, આપણે સિક્યોરિટીની જરૂરિયાત હોય છે, આપણે સેફટીની જરૂરિયાત હોય છે. તો આ બધી વસ્તુ જે આવશે એ શેમાં આવશે? એ સેફટી નીડ્સ એ સેકન્ડ આવશે. ઓકે, એના પછી બિલોંગિંગ્સ અને લવની. ઓકે, હવે આપણી સેફટીની નીડ્સ આપણે સંતોષાઈ જાય. ઓકે, આપણે એમ થાય કે ચલો આપણે સમાજમાં સેફ છીએ, આપણા પેરેન્ટ્સ છે, આપણે સિક્યોરિટી છે, આપણું ઘર છે, ઘરની અંદર આપણે રહીએ છીએ એટલે આપણે બધી સિક્યોરિટીની સેફટી આપણી અહીંયાની જરૂરિયાત સંતોષાઈ જાય છે. પછી આપણને પ્રેમની જરૂરિયાત રહે છે, એક રિલેશનશિપની જરૂરિયાત રહે છે. તો એ શેમાં આવશે? બિલોંગિંગ એન્ડ લવ નીડ્સ. ઓકે, એ આપણે સાયકોલોજીકલ નીડ્સમાં આવશે. એના પછી એસ્ટીમ નીડ્સ એટલે કે પ્રેસ્ટીજ, ફિલિંગ ઓફ અકમ્પ્લિશમેન્ટ. ઓકે, હવે તમે અત્યારે એક્ઝામ આપો છો, જીસેટની એક્ઝામ ક્લિયર થઈ જશે, પછી યુજીસી નેટ્સ આપો કે એમાં તમને જેઆરએફ મળી જશે, પછી તમે પીએચડી કરશો, પીએચડી કર્યા પછી એક સારામાં સારી કોલેજમાં તમને પ્રોફેસરની જોબ મળી જશે, સારો સેલેરી આવશે, બરાબર છે, ફેમિલી, બાળકો બધા ખુશ હશો. તો એ શેની માટે જરૂરી છે? એ તમારી સેલ્ફ એસ્ટીમ માટે. ઓકે, એમાં આવશે બીકોઝ આ બધું થશે એટલે સમાજમાં આપણી વાહ થઈ જશે, આપણને ખુશી મળશે, ઇવન આપણા પેરેન્ટ્સ ખુશ થશે, આપણી ફેમિલી છે એ ખુશ થાય. તો એ સેલ્ફ એસ્ટીમ નીડ માટે એની માટે આપણે અત્યારે બધું પ્રયત્ન કરી રહ્યા છીએ. બટ આફ્ટર 10 years, 15 years, ઓકે, પ્રોફેસર બની ગયા, કોઈ કોલેજમાં ડીન બની ગયા, પછી તમને એમ થશે કે આ બધું મેળવવા માટે એટલું બધું હેરાન થતું હતું, કેટલી બધું હેરાન થતી હતી. ઓકે, આ પૈસા માટે, રાઈટ? એવું ઘણી વખત આપણને એવું વસ્તુઓ ફીલ થાય. એક સ્ટેજ પર આવી જ્યારે પૈસો ન હોય ત્યારે ઓફકોર્સ આપણે પૈસો જોઈએ, એક લક્ઝરી જોઈએ લાઈફમાં, બટ એ બધી વસ્તુઓ આવી ગયા પછી એક એવો પોઈન્ટ આવી જાય જ્યારે આપણને ફીલ થાય કે આ બધી વસ્તુ એટલી જરૂરી છે, એનાથી શું મને ખુશી મળશે, રાઈટ? હું તમે ઘણી વખત સીઈઓમાં એક બુક હતી ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફરારી. ઓકે, એમાં પણ એવી ટાઈપનું હતું કે એટલો બધો પૈસો હતો, સીઈઓ હતો, ખૂબ બધો પૈસો હતો, બધું છોડીને ઇન્ડિયા આવી જાય છે, રાઈટ? એટલે એ શેની માટે આવી છે? તો હી કમ્સ ફોર સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન. ઓકે, આપણી આત્મ પ્રતીતિ. તો ધેટ ઇઝ ધ હાઈએસ્ટ નીડ, રાઈટ? તો અહીંયા જે આપણું હાઈએસ્ટ નીડ આવશે એ શું આવશે? ઓપ્શન ડી આવશે. ઓકે, હવે પાછા આપણે ઓપ્શન પર જ જતા રહીએ. વસ્તુઓ બહુ સારી ડિટેલમાં સમજીએ, બટ અલ્ટિમેટલી આપણે અત્યારે આપણો ગોલ શેનો છે? એક્ઝામ ક્લિયર કરવાનો અને આપણી સેલ્ફ એસ્ટીમની નીડ છે એને ફૂલફિલ કરવાનો. પછી આપણે એના પછીના સ્ટેજ પર ઓફકોર્સ જશું, બટ એને ઘણો સમયની વાર છે. તો અત્યારે જે આપણો ક્વેશ્ચનનો રાઈટ આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન ડી. ઓકે, ચલો હવે ક્વેશ્ચન નંબર 33 જોઈએ. ડેશ ઇઝ નોટ એડજસ્ટમેન્ટ મિકેનિઝમ. ખાલી જગ્યાએ અનુકૂલન પ્રયુક્તિ નથી. પહેલું છે અગ્રેશન, આક્રમકતા. બીજું છે કમ્પન્સેશન, ક્ષતિપૂર્તિ. સી છે પ્રોજેક્શન એટલે કે પ્રક્ષેપણ. અને લાસ્ટ ડી છે દેટ ઇઝ ડિપ્રેશન એટલે કે વિષાદ. હવે ડિપ્રેશન છે એ આપણું એક સાયકોલોજીક, આપણું માનસિક એક સ્ટેજ છે કે જે ઘણી વખત આપણે ધાર્યા પ્રમાણે વસ્તુઓ ન થાય, અમુક વખતે આપણે થાકી જતા હોય અમુક પરિસ્થિતિમાં અને આપણે ડિપ્રેસ થઈ જઈએ છીએ, બરાબર છે? તો એ આપણું એક મેન્ટલ લેવલનો એક સ્ટેજ છે, બરાબર છે? એને તમે એડજસ્ટમેન્ટ મિકેનિઝમમાં ન નાખી શકો. એટલે આપણો જે સાચો આન્સર થશે અહીંયા દેટ ઇઝ વિષાદ એટલે કે ઓપ્શન ડી ડિપ્રેશન. ઓકે, હવે જો આ જે એડજસ્ટમેન્ટ મિકેનિઝમ એટલે કે ડિફેન્સ મિકેનિઝમ એ કોણે આપેલું? તો યાદ રાખજો, સિગમન ફ્રોઈડે આપેલું. ઓકે, હવે એની સાથે એને ફાધર ઓફ સાયકો એનાલિસિસ, ઓકે, એના તરીકે પણ ઓળખવામાં છે. ધીસ ઇઝ ધ પીસ ઓફ ઇન્ફોર્મેશન કે મે બી તમને ક્વેશ્ચન આવે કે
હુ ઇઝ નોન એઝ અ ફાધર ઓફ સાયકો એનાલિસિસ. નીચે તમને ઓપ્શન્સ આપેલા હોય, તમને ખબર હોવી જોઈએ કે એમાં કોણ આવશે, સિગમન્ડ ફ્રોઈડ આવશે. ઓકે, અને આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન ડી. નાઉ ક્વેશ્ચન નંબર 34. 16 pf inventory is used to measure dash. ખાલી જગ્યાના માપન માટે 16 pf સંશોધનિકાનો ઉપયોગ થાય છે. પહેલું છે ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિ, ઓપ્શન બી છે મોટિવેશન એટલે કે પ્રેરણા, ઓપ્શન સી છે પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ, અને ઓપ્શન ડી છે દેટ ઇઝ એટીટ્યુડ એટલે કે મનોવલણ. ઓકે, હવે જે 16 pf છે, ઓકે, એનું ફૂલ ફોર્મ જ જોઈએ તો એ શું છે, 16 પર્સનાલિટી ફેક્ટર. ઓકે, કોણે આપેલું, કેટલ, અને એની જોડે બીજા પણ હતા. ઓકે, તો આ બધી ઇન્ફોર્મેશન તમે આ ક્વેશ્ચનને રિલેટેડ છે એટલે તમને પૂછાઈ શકે એવી છે, એટલે બધી વસ્તુની નોંધ કરતા રહેજો. એને બે ફેક્ટરની વાત કરેલી, એમાં કયા હતા, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. ઓકે, હવે અહીંયાથી તમને તમારા ક્વેશ્ચન ખાલી ફૂલ ફોર્મ ખબર હોય તો પણ આપણને ખ્યાલ આવી જાય કે 16 pf, ઓકે, એ શેની માટે વપરાય છે, ઓફકોર્સ એ પર્સનાલિટી માટે વપરાશે, વ્યક્તિત્વના માપન માટે આ સંશોધનિકા, આ ઇન્વેન્ટરી છે એ વપરાશે. ઓકે, તો સાચો આન્સર શું થશે આપણો, ઓપ્શન સી. ના ક્વેશ્ચન નંબર 35 sorry. We do not have to be reinforced in order to learn is view of the learning theory of dash. અધ્યયન માટે સુદૃઢીકરણની જરૂર નથી. ઓકે, એ ખાલી જગ્યા તેના અધ્યયન સિદ્ધાંતનો દ્રષ્ટિકોણ છે. એ કોણે કહેલું છે ઇન શોર્ટ. ઓકે, રીઇન્ફોર્સમેન્ટની કોઈ જરૂર નથી લર્નિંગ માટે, એવું કોનું માનવું છે, ગેગ્નેનું. ઓકે, પછી ઓપ્શન બી છે હલ, ઓપ્શન સી છે ટોલમેન, અને લાસ્ટ ઓપ્શન ડી છે દેટ ઇઝ થોર્નડાઇક. હવે ટોલમેને આ વસ્તુ કહેલી, ટોલમેનની જે થિયરી છે એને લેટન્ટ થિયરી ઓફ લર્નિંગ તરીકે પણ ઓળખાય છે, અને ગુજરાતીમાં એને સંકેત સમષ્ટિ. ઓકે, અહીંયા 1 સેકન્ડ ફરીથી કરતા હું, સંકેત સમષ્ટિવાદી. ઓકે, એ થિયરી તરીકે પણ એને ઓળખવામાં આવે છે, એટલે તમે યાદ રાખજો, બીકોઝ તમને થિયરી પણ ઘણી વખત પૂછાતી છે. ઇનફેક્ટ આપણે હમણાં ક્વેશ્ચન જોયું એમાં પણ પૂછાયેલી હતી કે આ થિયરી કોણે આપેલી, તો ટોલમેને કઈ થિયરી આપી, લેટેન્ટ લર્નિંગની થિયરી. એને એમાં એવું શું કહેલું કે સુદૃઢીકરણ, તમારે કોઈ પણ વસ્તુ શીખવા માટે રીઇન્ફોર્સમેન્ટની કોઈ જરૂર નથી, કોઈ સુદૃઢીકરણ, તમને સુદૃઢકો આપવાની કોઈ જરૂર નથી. ખાલી કોઈ પણ બાળક હોય છે એના એક્સપિરિયન્સ, અનુભવો, ઓકે, અને અવલોકન જોવાથી વસ્તુઓ શીખી શકે છે. એ શું કહેતા કે તમે કોઈક રોડ ઉપર જાઓ છો, બરાબર છે, રોડ પર તમારો દરરોજનો રસ્તો છે, તમે એના પર અમુક સ્પેસિફિક બિલ્ડિંગ્સ જોવો છો. ઓકે, હવે એ બિલ્ડિંગથી તમને અત્યારે કોઈ કામ નથી, કે ઇન ફ્યુચર તમને કોઈ પૂછશે કે આ બિલ્ડિંગ તમે જોઈ છે, જો તમે એ બિલ્ડિંગ જોઈ લેશે એ રોડ પર આવી, તમને તરત યાદ આવશે કે નહીં આ બિલ્ડિંગ તો આ રોડ પર છે, આ રસ્તો મારો રોજનો છે, મેં જોઈ છે. તો અહીંયાથી તમારું લર્નિંગ થઈ ગયું, બરાબર છે. એની માટે તમને કોઈ તમને રીઇન્ફોર્સ નહોતું કરતું કે તમારે આ વસ્તુ કરવાની છે, ને એ ટાઈપનું કંઈ જ નહોતું, બરાબર. તમે જતા, તમે એને આ શું કરતા, એનું અવલોકન કરતા, એને એક્સપિરિયન્સ કરતા, અને તમે એમાંથી શીખતા ગયા. ઓકે, તો આ જે કોણે કહેલું છે, એ ટોલમેને કહેલું છે. એની લેટન્ટ લર્નિંગ થિયરીમાં એણે આ વસ્તુને ડિસ્કસ કરેલું. તો અહીંયા જે આપણો સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન સી. નાઉ ક્વેશ્ચન નંબર 36. Dash is not a characteristics of mentally healthy person. ખાલી જગ્યા માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિનું લક્ષણ નથી, એ તમને પૂછેલું છે. સેલ્ફ એસ્ટીમ, તો સેલ્ફ એસ્ટીમ એટલે કે આત્મસન્માન, ઓફકોર્સ એ મેન્ટલી હેલ્ધી પર્સનનું લક્ષણ છે, એની કેરેક્ટરિસ્ટિક્સ છે. પછી ઓપ્શન બી છે દેટ ઇઝ સેલ્ફ પરસેપ્શન, સ્વબોધ. ઓફકોર્સ જે મેન્ટલી ફિટ પર્સન, મેન્ટલી હેલ્ધી પર્સન હોય એને સેલ્ફ પરસેપ્શન પણ હોય, તો એ તો એની કેરેક્ટરિસ્ટિક્સ ઓફકોર્સ આવશે. ઓપ્શન સી જોઈએ, પરસેપ્શન ઓફ વર્લ્ડ, દુનિયાવી બોધ. ઓકે, તો ઓફકોર્સ જે મેન્ટલી હેલ્ધી પર્સન હોય એને આજુબાજુની દુનિયા, એમાં શું ચાલી રહ્યું છે, એનું પરસેપ્શન શું છે, એ બધી વસ્તુઓની એમને આ બધી વસ્તુની અવેરનેસ ઓફકોર્સ હોય છે. ઓકે, એટલે આ ત્રણેય એના લક્ષણોમાં આવશે, એની કેરેક્ટરિસ્ટિક્સમાં આવશે. ઓકે, હવે માલ એડજસ્ટમેન્ટ,
અપાનુકૂલન. ઓકે, તમે કોઈ જગ્યાએ કોઈ એટમોસ્ફિયરમાં કોઈ ગ્રુપ ઓફ પીપલમાં તમે જો એડજસ્ટ જ ન થઈ શકતા હો તો તમે મેન્ટલી સ્ટેબલ, મેન્ટલી હેલ્ધી પર્સન તરીકે એની કેટેગરીમાં તમે ના આવી શકો. ઓકે, આઈ નો તમે મેન્ટલી હેલ્ધી પર્સન છો, બટ એ વ્યક્તિ ના આવી શકે કે જે બીજા કોઈ ગ્રુપ ઓફ પીપલ, બીજી કોઈ પરિસ્થિતિ, ઓકે, કોઈ સંજોગો ચેન્જ થયા તો એ બહુ જ અપસેટ થઈ જાય. ઓકે, તો એને એ જે પ્રકૃતિ હોય છે એને અપાનુકૂલનની પ્રકૃતિ કહેવાય અને એ મેન્ટલી ફિટ પર્સનની પ્રકૃતિ નથી. ઓકે, એડજસ્ટમેન્ટ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ઓફ મેન્ટલી હેલ્ધી પર્સન બટ નોટ અ માલ એડજસ્ટમેન્ટ. ઓકે, અપાનુકૂલન એનું લક્ષણ નથી. તો અહીંયા જે છે ઓપ્શન કયું આવશે? ડી. સોરી. ક્વેશ્ચન નંબર 37 જોઈએ હવે. Dash is a process in which the individual generate an original, unusual and productive solution to the problem. Okay, ખાલી જગ્યાની પ્રક્રિયામાં વ્યક્તિ સમસ્યાનો મૌલિક, વિલક્ષણ અને ઉત્પાદક ઉકેલ શોધે છે અથવા તો બનાવે છે. પેલું છે ક્રિએટિવ થિંકિંગ, સર્જનાત્મક વિચારણા. ઓપ્શન બી છે ક્રિટિકલ થિંકિંગ, વિવેચનાત્મક વિચારણા. ઓપ્શન સી છે દેટ ઇઝ એનાલિટિકલ થિંકિંગ, વિશ્લેષણાત્મક વિચારણા. અને ઓપ્શન ડી છે દેટ ઇઝ પ્રોસ્પેક્ટિવ થિંકિંગ, ભવિષ્યલક્ષી વિચારણા. ઓકે, હવે જો શું છે ક્વેશ્ચનમાં કયા શબ્દો આપેલા છે તો કંઈક ઓરિજિનલ હોવું જોઈએ, કંઈક અનયુઝ્યુઅલ હોવું જોઈએ. હર કોઈ વિચારતું એવું નહીં, એનાથી કંઈક હટકે ટાઈપનું વિચારવું જોઈએ. ઓકે, અને કંઈક પ્રોડક્ટિવ, ઉત્પાદક કંઈક એ ટાઈપનું હોવું જોઈએ. ઓકે, જે તમે વસ્તુઓ તમારે બીજાને સમક્ષ લેવો એમાં કંઈક પ્રોડક્ટિવિટી હોવી જોઈએ. ઓકે, તો આ બધું કોના લક્ષણ થાય? એ બધું તમારામાં જો ક્રિએટિવનેસ હોય તો એ કે તમારી ક્રિએટિવ થિંકિંગનું આ શું છે? આ એનું ક્યાંક ને ક્યાંક એનું પરસેપ્શન છે, એનું પ્રોજેક્શન છે. ઓકે, તમારામાં ક્રિએટિવ થિંકિંગ હોય તો તમારા આઈડિયાઝ હશે કંઈક હટકે હશે, કંઈક ઓરિજિનલ હશે. બીજા બધા કહેશે એના કરતાં કંઈક તમે નવું લઈ આવશો. ઓકે, રાઈટ? તો એ ક્રિએટિવ થિંકિંગ. ક્રિટિકલ થિંકિંગ એટલે તો શું કે કોઈ પણ તમે પરિસ્થિતિમાં ફસાયા છો, કોઈક એવી સિચ્યુએશન આવી જતી, એના માટે તમે કોઈ સોલ્યુશન લઈ આવો તો એ તમારી ક્રિટિકલ થિંકિંગ આવશે. એનાલિટિકલ થિંકિંગ અગેન એ જ ટાઈપની વિશ્લેષણાત્મક થિંકિંગમાં આવશે. ને પ્રોસ્પેક્ટિવ થિંકિંગ છે એ ભવિષ્ય માટે. ઓકે, ફ્યુચરિસ્ટિક તમારો જો વિચારણા હોય તો એ પ્રોસ્પેક્ટિવ થિંકિંગમાં આવશે. બટ કંઈક ઓરિજિનલ, બીજાથી અલગ હોય, કંઈક હટકે હોય, કંઈક અનયુઝ્યુઅલ હોય, કંઈક પ્રોડક્ટિવ વસ્તુઓ, તો એ જો તમારી થિંકિંગ હશે તો એ શેમાં આવશે? ક્રિએટિવ થિંકિંગ, સર્જનાત્મક વિચારણા. ઓકે, એ આવશે. તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન એ. નાઉ ક્વેશ્ચન નંબર 38 જોઈ લઈએ. An investigator wants to study the vocational aspiration of visually impaired children. Okay, in a wide geographical area he should select the sample by dash sampling technique. એક સંશોધક એ દ્રષ્ટિમંદ બાળકોના વિશાળ ભૌગોલિક ક્ષેત્રમાં વ્યવસાયિક આકાંક્ષાઓનો અભ્યાસ કરવા માંગે છે. તો એને નમૂનાની કઈ પ્રયુક્તિ દ્વારા સેમ્પલ સિલેક્ટ કરવું જોઈએ? નીચે તમને ઓપ્શન્સ આપેલા છે. સિમ્પલ રેન્ડમ, સાદો યાદચ્છિક. ઓપ્શન બી છે સ્ટ્રેટિફાઈડ, સ્તરીકૃત. ઓપ્શન સી છે પર્પઝિવ એટલે કે હેતુલક્ષી. ઓપ્શન ડી છે કન્વીનિયન્ટ એટલે અનુકૂળ. ઓકે, હવે તમે ક્વેશ્ચન વાંચો, તેમણે સ્પેસિફિકલી કહ્યું છે કે આ ટાઈપનો જ નમૂનો જોઈએ. ઓકે, કયો નમૂનો જોઈએ છે? તો વિઝ્યુઅલી ઇમ્પેર્ડ ચિલ્ડ્રન. ઓકે, તમારી સ્ટડી માટે તમને માત્ર ને માત્ર જે દ્રષ્ટિમંદ બાળકો હશે એનો જ નમૂનો જોશે. ઓકે, તમારો હેતુ નક્કી છે કે મને આ ટાઈપના જ બાળકો જોશે. તમે કોઈ પણ સ્કૂલમાં જશો તો તમને માત્ર કયા છોકરા લેવાના છે? તો દ્રષ્ટિમંદ બાળકો હશે. એ તમારો પર્પઝ નક્કી છે, તમારો હેતુ નક્કી છે કે આ જ બાળકો જોશે. ઓકે, તો દેટ વિલ બી કમ્સ અંડર હેતુલક્ષી, પર્પઝિવ સેમ્પલિંગ મેથડ. ઓકે, તો અહીંયા તમારો સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન સી. હવે રિસર્ચના ઓલરેડી બધા કન્સેપ્ચ્યુઅલ ક્લાસ મેં પેપર 1ની જે સિરીઝ છે મેં યુનિટ 1નું મેં અલગ એક પ્લેલિસ્ટ યુનિટ 1 ને યુનિટ 2નો એક અલગ પ્લેલિસ્ટ બનાવીને આપ્યું છે. એમાં દરેક વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. ઇનફેક્ટ આ ક્વેશ્ચનમાં આપણે સમજ્યું, પણ દરેક વસ્તુ તમારે આખો રિસર્ચ એપ્ટિટ્યુડ જે પેપર 2માં પણ આવે છે અને પેપર 1માં પણ છે. ઓકે, બંનેમાં સેમ વસ્તુઓ છે. રિસર્ચ ઓલવેઝ બધી જગ્યાએ સેમ જ હોય. એ યુનિટ છે તમે જોઈ લો છો, દરેક વસ્તુ તમને ડિટેલમાં સમજવા મળશે. ઓકે, હવે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 39 છે. If the researcher is interested in studying the interactive pattern of effective learning
effective teaching, he may use dash જો સંશોધક અસરકારક અધ્યાપનની આંતરક્રિયાત્મક તરેનો અભ્યાસ કરવા માંગે છે, ઓકે, તો એ ખાલી જગ્યાનો ઉપયોગ કરશે. જે તમને ઓપ્શન્સ આપેલા છે, ફર્સ્ટ ઇઝ એક્સપોઝ ફેક્ટો ડિઝાઇન, કાર્યોત્તર યોજના. ઓપ્શન બી છે પોસ્ટ હોક ડિઝાઇન, પશ્વ યોજના. ઓપ્શન સી છે કોરિલેશન ડિઝાઇન, સંબંધાત્મક યોજના. અને લાસ્ટ ડી છે દેટ ઇઝ ક્રાઇટેરિયન ગ્રુપ ડિઝાઇન, માપદંડ જૂથ યોજના. ઓકે, હવે તમે ઉપરનો ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચનમાં પૂછેલું શું છે કે ઇન્ટરેક્ટિવ પેટર્ન, ઓકે, ઇન્ટરેક્શન થાય, આંતરક્રિયા થાય, એ તરેનો એને અભ્યાસ કરવું છે. આંતરક્રિયા શેમાં થઈ શકશે? તો જ્યારે ગ્રુપ હશે ત્યારે જ આંતરક્રિયા થઈ શકશે, ગ્રુપ વગર આંતરક્રિયા થઈ જ ના શકે. ઓકે, તો શું આવશે? ક્રાઇટેરિયા ગ્રુપ ડિઝાઇન, માપદંડ જૂથ યોજના. ઓકે, એનો આન્સર થશે. સો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન ડી. Now question number 40. The method which permits the experimenter to eliminate the initial difference on several variables between experimental and control group by a statistical method is known as dash. અંકશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા પ્રાયોગિક અને નિયંત્રિત જૂથ વચ્ચે કેટલાક ચલોના પ્રારંભિક તફાવતોને દૂર કરવા માટે પ્રયોગકારને જો છૂટ આપતી કોઈ પદ્ધતિ છે તો એ પદ્ધતિને શું કહેવાય? ઓકે, જે તમને ઓપ્શન્સ આપેલા છે, બેલેન્સિંગ કેસીસ, પાત્રોનું સમતોલન કરવું. ઓપ્શન બી છે એનાલિસિસ ઓફ કોવેરિયન્સ, સહવિચરણનું વિશ્લેષણ કરવું. ઓપ્શન સી છે ગ્રુપ મેચિંગ, જૂથની સમકક્ષતા. અને લાસ્ટ ઓપ્શન ડી છે દેટ ઇઝ એક્સપેરિમેન્ટલ વેરિયન્સ, પ્રાયોગિક વિચરણ. જો આ સીધી ડેફિનેશન તમને આપી છે. જો તમને એનાલિસિસ ઓફ કોવેરિયન્સ, ઓકે, સહવિચરણ વિશ્લેષણ, ઓકે, એની જો ડેફિનેશન ખબર હોય, તમારે બેઠે બેઠો ક્વેશ્ચન એના પરથી લીધેલો છે, તરત તમને આન્સર એનો આવડી જાય. હવે જો એનાલિસિસ ઓફ કોવેરિયન્સ એને એનકોવા પણ કહેવાય છે. જો તમને એનાલિસિસ ઓફ કોવેરિયન્સ ના આપેલું હોય અને એની જગ્યાએ એનકોવા જો આવ્યું, એનકોવા, ઓકે, આ આપેલું હોય તો એ પણ એનો સાચો આન્સર થશે, બીકોઝ બોથ આર સેમ. ઓકે, તો અહીંયા જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 41 જોઈએ. The type of research in which the researcher studies the variable in retrospect in research of possible effect is dash. ખાલી જગ્યા પ્રકારના સંશોધનમાં સંભવિત પરિણામ તપાસવા માટે સંશોધક પ્રશ્યવર્તી ચલોનો અભ્યાસ કરે છે. ઓકે, નીચે તમને ઓપ્શન્સ આપેલા છે. પહેલું છે એક્સપોઝ ફેક્ટો રિસર્ચ, કાર્યોત્તર યોજના. દેન સેકન્ડ છે એક્સપેરિમેન્ટલ, પ્રાયોગિક સંશોધન. અને એના પછી સી છે દેટ ઇઝ કેસ સ્ટડી રિસર્ચ, વ્યક્તિ અભ્યાસ સંશોધન. અને લાસ્ટ છે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, વર્ણનાત્મક સંશોધન. ક્વેશ્ચનમાંથી અમુક શબ્દ પકડી લો ને તો તમારો ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ થઈ જાય. અહીંયા જો એમણે વાત કરેલી છે રેટ્રોસ્પેક્ટ. ઓકે, રેટ્રોસ્પેક્ટ પાશ્યવર્તી એટલે પશ્ય એટલે કે પાછળ, પહેલા. ઓકે, જે પાસ્ટમાં વસ્તુઓ થઈ ચૂકી છે. એક્સ પોસ્ટ ફેક્ટો, ઓકે, એક્સ મીન્સ કે જે પહેલા. ઓકે, કાર્ય ઉત્તર મતલબ કે પહેલા જે થઈ ચૂક્યું છે. બસ તમારો આન્સર મળી ગયો. શું આવશે? રેટ્રોસ્પેક્ટ, ધેટ મીન્સ એક્સપોઝ ફેક્ટો, જે પહેલા થઈ ચૂક્યું છે. ઓકે, અને પછી તમે એની રિસર્ચ કરવા માંગો છો તો ઇટ કમ્સ અંડર એક્સપોઝ ફેક્ટો રિસર્ચ મેથડ, કાર્યોત્તર યોજનામાં આવશે. તો આનો સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન એ. ઓકે, આ દરેકે દરેક રિસર્ચ મેથડ મેં ડિટેલમાં યુનિટ નંબર 2 નું જે પ્લેલિસ્ટ છે પેપર 1 નું એમાં સમજાવેલી છે. આ બધી વસ્તુઓ જોઈ લેજો. એટલે આના રિલેટેડ બીજો કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછાય તો આખી થિયોરી જો ડિટેલમાં સમજી લો, તમે કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન હોય તમે ઇઝીલી સોલ્વ કરી શકો. ઓકે, ચલો હવે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 42 છે. The control of extraneous variables in experimental research after the treatment is given can be done through a technique called dash. પ્રાયોગિક સંશોધનમાં માવજત આપ્યા પછી બાહ્ય ચલોનું નિયંત્રણ ખાલી જગ્યા પ્રયુક્તિ દ્વારા થઈ શકે છે. ઓકે, પહેલું છે સ્ટેટિસ્ટિકલ રિગ્રેશન,
અંકશાસ્ત્રીય પ્રત્યાગમન. સેકન્ડ છે દેટ ઇઝ પોસ્ટ ટેસ્ટ એટલે કે ઉત્તર કસોટી, રાઈટ. પછી સી છે દેટ ઇઝ વન વે અનોવા એક માર્ગીય વિચરણ વિશ્લેષણ. અને લાસ્ટ ડી ઓપ્શન છે દેટ ઇઝ એનાલિસિસ ઓફ કોવેરિયન્સ સહ વિચરણ વિશ્લેષણ. તો આનો જે સાચો આન્સર, અગેન જો તમને આની વસ્તુઓ થોડુંક અનોવા પર ડિટેલમાં સમજેલું હોય તો તમે ઇઝીલી કરી શકો. ઓપ્શન સી થશે. હવે આમાં જો કે બાહ્ય ચલો હોય છે એને તમે કંટ્રોલ કરવાનો હોય છે, અને પછી તમારા જે પ્રયોગના જે ચલો 1 થી 2 કે 2 થી વધારે જે ચલ હોય, ઓફકોર્સ 2 તો હોય જ, 2 થી વધારે જે ચલ હોય એને એ જે નમૂના હોય સેમ્પલ હોય એને તમે કમ્પેર કરી શકો છો, રાઈટ. તો જે બાહ્ય ચલો હોય છે એને તમે નિયંત્રણમાં મૂકી શકો છો. દેટ ઇઝ પોસિબલ ઇન વન વે અનોવા એક માર્ગીય વિચરણ વિશ્લેષણ. એનો આન્સર થશે. નાવ ક્વેશ્ચન નંબર 43, નોટ ઓપ્શન. ઓપ્શનને જે વાર છે, ક્વેશ્ચન પછી ઓપ્શન આવશે. ક્વેશ્ચન 43, a questionnaire that is administered face to face by a researcher is known as. સંશોધક દ્વારા રૂબરૂ સંચાલિત થતી પ્રશ્નાવલીને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. પહેલું છે ઇન્ટરવ્યુ શેડ્યુલ, મુલાકાત પત્ર. ઓપ્શન બી છે ચેકલિસ્ટ એટલે કે ઓળખ યાદી. ઓપ્શન સી છે રેકોર્ડ શીટ નોંધ પત્રક. અને ઓપ્શન ડી છે દેટ ઇઝ ઓબ્ઝર્વેશન શેડ્યુલ નિરીક્ષણ પત્રક. ઓકે, હવે જો ક્વેશ્ચનાયર છે બટ કેવી રીતે થશે? ફેસ ટુ ફેસ. ફેસ ટુ ફેસ દેટ મીન્સ ઇન્ટરવ્યુ આવી જશે, મુલાકાત પત્રક. ક્લિયર? એટલે અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન એ, રાઈટ. નાવ ક્વેશ્ચન નંબર 44 જોઈ લઈએ. Which of the following type of studies result in finding which could not be generalized? Okay. નીચેનામાંથી કયા પ્રકારના અભ્યાસના પરિણામોનું સામાન્યકરણ થઈ શકતું નથી? ઓકે, નોટ બી જનરલાઇઝ. સોરી, ઓપ્શન્સ આપેલા છે. ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એટલે કે વર્ણનાત્મક. બીજું છે એક્શન રિસર્ચ ક્રિયાત્મક સંશોધન. ઓપ્શન સી છે એક્સપેરિમેન્ટલ રિસર્ચ પ્રાયોગિક સંશોધન. અને ઓપ્શન ડી છે દેટ ઇઝ કેઝ્યુઅલ એક્સપેરિમેન્ટલ કારણ પ્રાયોગિક સંશોધન. ઓકે, હવે જુઓ આપણે જે પણ કંઈ ફાઇન્ડિંગ્સ મળતા હોય છે બરાબર, એ ફાઇન્ડિંગ્સ આપણે જનરલી કરી શકીએ છીએ. બટ આ જે રિસર્ચ છે દેટ ઇઝ એક્શન રિસર્ચ ક્રિયાત્મક સંશોધન, એમાં જે તમને ફાઇન્ડિંગ્સ મળશે ને એનું તમે કોઈ દિવસ સામાન્યકરણ નહીં કરી શકો. રીઝન શું? હવે જુઓ, ક્રિયાત્મક સંશોધન જનરલી શિક્ષક દ્વારા થતું હોય. સપોઝ હું શિક્ષક છું, ઓકે, અને મારા ક્લાસમાં એક બાળક છે દરરોજ મોડું આવે છે, બરાબર. એ દરરોજ લેટ હોય છે, લેટ કમર છે. મને એમ થાય ચલો એક દિવસ ઠીક છે, 2 દિવસ ઠીક છે, દરરોજ કોઈ લેટ આવે તો એનું સ્ટડીઝ એનું ભણવાનું કેટલું બધું મિસ થાય છે. તો આ વસ્તુ તો આપણે એઝ બિંગ ટીચર આપણે ના ચલાવી શકીએ. તેની માટે હું એક ક્રિયાત્મક એક્શન રિસર્ચ હું હાથ ધરીશ, બરાબર છે. અને પછી એને આખી વસ્તુઓ કરીશ અને પછી ફાઇનલી મને રિઝલ્ટ ખબર પડશે કે એ જે બાળક છે એ એના પેરેન્ટ્સ કામે જાય છે, ઘરે નાનકડું નાનકડું ભાઈ છે એને સાચવતો છે, એના મમ્મી પપ્પા બહુ લેટ આવે છે એટલે એને સાચવતો છે, એના કારણે એને સુવામાં મોડું થાય છે અને પરિણામે સવારે એને ઉઠવામાં મોડું થઈ જાય છે, તે મોડો આવે છે. ઓકે, હવે આ મને રિઝલ્ટ, આ વસ્તુઓ મને ખબર પડી. ઓકે, હવે બીજો એક છોકરો છે એ બીજા ક્લાસમાં મને ટીચર વાત કરી કે આવી રીતે, તો મેં કીધું મારા ક્લાસમાં પણ આવી રીતે બને છે કે છોકરો બહુ લેટ આવે છે, એના ક્લાસમાં પણ એક છોકરો લેટ આવે છે. હવે જ્યારે એ ટીચરે એનું એક્શન રિસર્ચ કર્યું ત્યારે એને ખબર પડી કે આ જે ભાઈ છે તો રાતો દરરોજ વિડીયો ગેમ રમે છે, એના કારણે લેટ સૂવે છે એટલે મોડા ઉઠે છે, મોડા ઉઠે એટલે પછી દરરોજ સ્કૂલ લેટ આવે. તો બંનેના કારણ જુઓ અલગ અલગ છે, રાઈટ. એટલે એક્શન રિસર્ચ જે હોય છે એનું જે તમે સામાન્યકરણ એને તમે જનરલાઇઝ કરી ના શકો. ઓકે, ખ્યાલ આવી ગયો આ વસ્તુનો? તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી, રાઈટ. Now question number 45. Which of the following term is relevant to qualitative study? નીચેનામાંથી કઈ સંજ્ઞા ગુણાત્મક અભ્યાસ માટે પ્રસ્તુત છે અથવા તો યોગ્ય છે? પહેલું છે કમ્પેરિઝન એટલે કે તુલના કરવી. બીજું છે પ્રેડિક્શન એટલે કે આગાહી કરવી. સી છે કોરિલેશન એટલે કે સહસંબંધ સ્થાપવો. ઓકે, અને લાસ્ટ ડી છે દેટ ઇઝ એક્સપ્લોરેશન એટલે કે અન્વેષણ કરવું. તો ક્વોલિટેટિવ રિસર્ચમાં યાદ રાખજો, ઓલવેઝ એક્સપ્લોર કરતા હો વસ્તુઓને, તમે વધારે સમજવા માટે ઇન ડેપ્થ વસ્તુઓ ડિટેલમાં વસ્તુઓને અન્વેષણ કરવા માંગતા હો છો, બરાબર છે. પરિસ્થિતિનું અન્વેષણ કરતા હો તે ઓલવેઝ ગુણાત્મક રિસર્ચમાં આવશે. ઓકે, આ જે છે કમ્પેરિઝન કરવું, આંકડાનું કમ્પેરિઝન કરવું, એ બધી વસ્તુ છે. પ્રેડિક્શન કરતા હો કોઈ પણ વસ્તુ વચ્ચે તમે કોરિલેશન પ્રસ્થાપિત કરતા હો તો એ બધું શેમાં આવશે? ક્વોન્ટિટેટિવ સંખ્યાત્મક રિસર્ચમાં આવશે. બટ જે
એક્સપ્લોરેશન છે એ શેમાં આવશે, એ ગુણાત્મકમાં આવશે. ઓકે, ને આ બધું જે છે that comes under સંખ્યાત્મક સંશોધન. ઓકે, અહીંયા જે સાચો આન્સર થશે that is option D. Now question number 46. Which sampling technique will be most appropriate to draw representative sample from heterogeneous population? અસમાંગ વ્યાપ વિશ્વમાંથી પ્રતિનિધિરૂપ નમૂનો પસંદ કરવા માટે સૌથી યોગ્ય નમૂના પસંદગીની પ્રયુક્તિ કઈ છે, એ તમને ક્વેશ્ચનમાં પૂછેલું છે. પહેલો ઓપ્શન જોઈએ, સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ એટલે કે સ્તરીકૃત યાદચ્છિક નમૂના પદ્ધતિ. ઓકે, ઓપ્શન બી છે કોટા સેમ્પલિંગ નિયત જૂથના નમૂના પસંદગી. સી છે પર્પઝિવ સેમ્પલિંગ હેતુલક્ષી નમૂના પસંદગી. ઓપ્શન ડી છે દેટ ઇઝ ઇન્સિડેન્ટલ સેમ્પલિંગ એટલે કે આકસ્મિક નમૂના પસંદગી. હવે જુઓ, જ્યારે પોપ્યુલેશન અસમાંગ હોય, વ્યાપ વિશ્વ અસમાંગ હોય, હેટ્રોજનસ પોપ્યુલેશન હોય, તો એને સમાંગ કરવા માટે જ આપણે એ જે પોપ્યુલેશન હોય છે એને આપણે શેમાં, તો અલગ અલગ સ્તરમાં વિભાજિત કરીએ છીએ. ઓકે, સ્તરમાં વિભાજિત કરવાનું મેઇન રીઝન જ એ છે. આખા સ્ટેટમાંથી તમે જો ડેટા લેવું હોય, ઓકે, પોપ્યુલેશન હોય આખો સ્ટેટ, ગુજરાત સ્ટેટ, તો આપણે શું કરશું, એ જે રાજ્ય છે એને તમે જિલ્લામાં પરિવર્તિત, જિલ્લાને એમાં એ સ્તરમાં વહેંચશો, પછી એ જિલ્લામાંથી તમે એને તાલુકામાં વહેંચશો, એટલે એ રીતે તમે સ્ટેજ વાઇઝ, ઓકે, સ્તર વાઇઝ તમે એને ડિવાઈડ કરો છો. તો એનાથી શું થશે કે જે તમારો અસમાંગ વ્યાપ વિશ્વ છે એ સમાંગમાં આવી જશે. એક સ્તર હશે એ બધા જિલ્લાનો આવશે, એક સ્તર આવશે એ બધા પ્રોવિન્સ એટલે કે બધા તાલુકાનો આવશે, રાઈટ. એના પછી તમે ઝોનમાં, પછી અલગ અલગ તમે એ જે સિટીને અને ગામડામાં એ રીતે તમે એને એ જે અસમાંગ વ્યાપ વિશ્વ છે એને તમે આવી રીતે ડિવાઈડ કરીને, એને સ્તરમાં વિભાજિત કરીને સમાંગ વ્યાપ વિશ્વમાં એને પરિવર્તિત કરી શકો છો. તેની માટે સ્ટ્રેટિફાઈડ સ્તરીકૃત યાદચ્છિક નમૂના પદ્ધતિ, બરોબર છે, આપણે એને સ્તરમાં વિભાજિત કરીને અસમાંગ વ્યાપ વિશ્વને સમાંગ બનાવીએ છીએ. તો આન્સર શું આવશે, સ્તરીકૃત યાદચ્છિક નમૂના પદ્ધતિ, રાઈટ. એટલે ઓપ્શન કયો થશે, ઓપ્શન એ. ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 47. Which of the following is not an approach of analysis of qualitative data? Okay, નીચેનામાંથી કયો ગુણાત્મક માહિતીના વિશ્લેષણનો અભિગમ નથી? પહેલું છે લોજિકલ એનાલિસિસ એટલે કે તાર્કિક વિશ્લેષણ. બીજું છે ક્રાઇટેરિયન એનાલિસિસ એટલે કે મૂલક વિશ્લેષણ. સી છે કોન્ટેન્ટ એનાલિસિસ વિષય વસ્તુનું વિશ્લેષણ. ઓપ્શન ડી છે ઇન્ડક્ટિવ એનાલિસિસ આગમનાત્મક વિશ્લેષણ. ઓકે, હવે કોઈ પણ તમારી પાસે ડેટા હોય, કોઈ પણ જેનું તમે એનાલિસિસ કરવા હોય એનું લોજિકલ બેઝિસ પર, તાર્કિક બેઝિસ પર વિશ્લેષણ કરશો, ઓકે, તો ઓફકોર્સ એ ગુણાત્મકમાં આવી જશે. ઓકે, તે ક્વોલિટેટિવમાં જ આવશે, રાઈટ. એટલે આ તો આવશે ક્વોલિટેટિવમાં, આપણે તો નોટમાં પૂછેલું છે દેટ. ઓકે, હવે ઓપ્શન બી જુઓ, ક્રાઇટેરિયન એનાલિસિસ. ઓકે, મૂલક વિશ્લેષણ. હવે કોઈ પણ વિશ્લેષણ કરતા હોય એની માટે ક્રાઇટેરિયા ફિક્સ હોય. સપોઝ તમે એક્ઝામ લીધી, 100 માર્ક્સનું પેપર હતું, બરોબર છે, હવે તમારું ક્રાઇટેરિયા ફિક્સ જ છે કે જેને 70 અપ હશે જે છોકરાઓને માર્ક્સ, એ લોકોને ડિસ્ટિંક્શન હું આપીશ, બરોબર છે. જેના 60 ઉપર હશે એને હું ફર્સ્ટ ક્લાસ આપીશ, રાઈટ. પાસ થવા માટે કેટલા તમારે કમસે કમ 35 માર્ક્સ તો હોવા જ જોઈએ. તો તમે શું કર્યું, એના મૂલક વિશ્લેષણ, એના મૂલક એના એ તમે નક્કી કર્યા, એના મૂલકો નક્કી કર્યા, એના ક્રાઇટેરિયા તમે સિગ્નિફાઈ કર્યા. ઓકે, તમે એ વસ્તુને નિશ્ચિત કર્યા. તો એ શેમાં આવશે, એ ક્વોન્ટિટેટિવ એનાલિસિસમાં આવશે. ઓકે, તો આ જે છે ઓપ્શન બી એ ગુણાત્મક માહિતી વિશ્લેષણનો અભિગમ નથી. ઓકે, હવે કોન્ટેન્ટ એટલે તમારે જે વિષય વસ્તુ એનું વિશ્લેષણ કરો તો ઓફકોર્સ એ ક્વોલિટેટિવમાં આવી જશે. અને ઇન્ડક્ટિવ એનાલિસિસ, ઓફકોર્સ ઇન્ડક્ટિવ યાદ રાખજો, ઇન્ડક્ટિવ ક્વોલિટેટિવમાં આવે છે, ઇન્ડક્ટિવ જે છે એ સંખ્યાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવમાં આવશે. એટલે આ વસ્તુ પણ તમે અહીંયા ધ્યાન રાખજો. ઓકે, એટલે આ જે ક્વેશ્ચન થશે એનો સાચો આન્સર ઓપ્શન બી આવશે, રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 48 જોઈએ. Which of the following is not a common element of research proposal and research report? Okay, નીચેનામાંથી શું સંશોધન પ્રસ્તાવ અને સંશોધન અહેવાલનું સામાન્ય તત્વ નથી? પહેલું છે ઓબ્જેક્ટિવ એન્ડ હાઇપોથેસિસ, હેતુ અને ઉત્કલ્પના. ઓફકોર્સ આ તો બંનેમાં હોય છે એટલે આ તો એનો પાર્ટ રહેશે, બંનેનો હશે. પ્રપોઝલમાં એ તમે જોવા મળશે અને રિસર્ચ રિપોર્ટમાં પણ આ બે વસ્તુ તો જોવા મળશે. પછી ઓપ્શન બી છે દેટ ઇઝ
ઇમ્પ્લિકેશન ફોર ફર્ધર રિસર્ચ ઇઝ ભાવિ સંશોધન માટે સૂચિતાર્થો. ઓકે, હવે આ જે છે એ રિસર્ચ રિપોર્ટમાં હશે, બટ પ્રપોઝલ જે તમે રિસર્ચનું પ્રપોઝ કરો છો, બરાબર છે, રિસર્ચની શરૂઆતનો સ્ટેજ છે, તો એમાં ઇમ્પ્લિકેશન તો ક્યારે તમે ઓલમોસ્ટ રિસર્ચ કમ્પ્લીટ થઈ જાય પછી તમે ઇમ્પ્લિકેશન્સ આપી શકો. ભાવિ સંશોધન માટે સૂચિતાર્થ કે તમે આ વસ્તુ તમે કરી, જ્યારે રિસર્ચ કરી ત્યારે તમે આ એરિયા એવો લાગ્યો કે આ વસ્તુ હજી અનએક્સપ્લોર છે, આ વસ્તુમાં એટલું સંશોધન નથી થયું, તો તમે ફ્યુચરમાં જે ફ્યુચર રિસર્ચર હોય તમે અહીંયા કરી શકો છો. ઓકે, આપણી પાસે તો ઓફકોર્સ જ્યારે આપણે રિસર્ચ કરતા હોય તો આપણી પાસે એક સમયનો એક પાબંદી હોય છે, એક આપણી ફાઇનાન્શિયલી બધી વસ્તુ હોય કે દરેક પાબંદીના કારણે આપણે અમુક એના જે એરિયા એમાં જ આપણે રિસર્ચ કરતા હોઈએ છીએ, રાઈટ. ને આપણો જે રિસર્ચનો ટોપિક હોય એને આપણે સ્ટિક થઈને રહેવું પડે છે. બટ આપણે જે રિસર્ચ કરતા હોય તેવા ઘણા બધા એરિયાઝ આપણને એમ થાય છે કે અહીંયા તો કરવા જેવું છે, બટ હવે એ વસ્તુ આપણે રિસર્ચ માટે આપણે નથી યુઝ કરી શકતા, એ વસ્તુઓ ઇન્ક્લુડ નથી કરી શકતા, તો આપણે એને ભાવિ સંશોધન માટે સૂચિતાર્થમાં આપણે પ્રસ્તુત કરી શકીએ. બટ એ શેમાં આવશે? તે રિસર્ચ રિપોર્ટમાં આવશે, પ્રપોઝલમાં આ વસ્તુ ના આવે. ઓકે, એટલે આ જે આપણો ક્વેશ્ચનનો આન્સર છે કે શું એનું સામાન્ય તત્વ નથી, તો આ જે છે ભાવિ સંશોધન માટે સૂચિતાર્થ એ બંનેમાં નથી હોતું, માત્ર રિસર્ચ રિપોર્ટમાં આવશે, પ્રપોઝલમાં નહીં હોતું. એટલે આપણો આન્સર બી થશે. રેફરન્સ હોય છે ઓફકોર્સ બંનેમાં આપશે, અને સોર્સિસ ઓફ ડેટા માહિતીના સ્ત્રોત એ પણ બંનેમાં આવશે. તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી. નાઉ ક્વેશ્ચન નંબર 49 જોઈ લઈએ. The difference between statistical average based on the entire population and the one based on the sample is known as dash. સમગ્ર વ્યાપ વિષય પર આધારિત અને નમૂના ઉપર આધારિત અંકશાસ્ત્રીય મધ્યક વચ્ચેનો જે તફાવત હોય છે એને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે મધ્યક બંનેનું, વ્યાપ વિશ્વનું મધ્યક અને નમૂનાનું મધ્યક, ઓકે, એ બંનેનો તફાવત કરીએ તો જે આપણને મળે એને શું કહેવાય? તેને નમૂના પસંદગીની ભૂલ, સેમ્પલિંગ એરર તરીકે ઓળખવામાં છે. અગેન આ ડેફિનેશન છે, આ વસ્તુ તમને ખબર હોય તમારો ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ થઈ જાય. તો અહીંયા જે આન્સર આવશે દેટ ઇઝ ઓપ્શન સી. નાઉ લાસ્ટ ક્વેશ્ચન, લેટ અસ સી. When the findings of an experimental research are generalized to the target population, the research possesses dash. જ્યારે પ્રાયોગિક સંશોધનના તારણોનું નિર્ધારિત વ્યાપ વિશ્વ માટે સામાન્યીકરણ કરાય ત્યારે સંશોધન ખાલી જગ્યા ધરાવે છે, એમ આપણે કહી શકીએ. પહેલું છે ઇન્ટરનલ વેલિડિટી, આંતરિક યથાર્થતા. ઓપ્શન બી છે કોકરન્ટ વેલિડિટી, સમસામયિકતા, યથાર્થતા. પછી ઓપ્શન સી છે એક્સટર્નલ વેલિડિટી, દેટ ઇઝ બાહ્ય યથાર્થતા, અને પ્રેડિક્ટિવ વેલિડિટી, આગાહીક્ષમ યથાર્થતા. 4 ઓપ્શન્સ આપેલા છે. જ્યારે પણ ક્વેશ્ચનમાં, હવે જો આ જે ક્લાસ છે રિસર્ચનો, ઓકે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિસર્ચ, એમાં તમે જોશો જે આપણું જો યુનિટ નંબર 2 જે પેપર 1નો યુનિટ નંબર 2 એનો પ્લેલિસ્ટ છે, એમાં કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિસર્ચ, એમાં તમે આ જોશો તો વેલિડિટી, ઓકે, ઓબ્જેક્ટિવિટી, આ બધી વસ્તુઓ મેં ડિટેલમાં સમજાવેલી છે. ત્યારે પણ મેં તમને ટેબલ બનાવીને એમાં વસ્તુઓ છે, ત્યારે પણ મેં તમને સમજાવેલું ને ત્યારે પણ કહેલું કે જ્યારે પણ તમે શબ્દ સામાન્યીકરણ, ઓકે, જનરલાઇઝેશનની વાત આવે ત્યારે એ ઓલવેઝ એક્સટર્નલ વેલિડિટી, બાહ્ય યથાર્થતા જ આવશે. ઓકે, આ કીવર્ડ છે, યાદ જ રાખી લેવાનું. અને યસ, આ જે વસ્તુઓ ડિટેલમાં સમજાવેલી છે ક્લાસમાં, એટલે તમે બધી યથાર્થતા સમજવી હોય તે ક્લાસ ડેફિનેટલી જોજો. ઓકે, બહુ યુઝફુલ ક્લાસ છે, અને આખું પ્લેલિસ્ટ છે. જો રિસર્ચમાં ખબર ના પડતી હોય કે બહુ ટફ લાગતો હોય કેમ થાય રિસર્ચ કઈ રીતે કરું, તો રિસર્ચ તો આપણો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ જાય. બિકોઝ હવે આપણે ફ્યુચરમાં જીસેટ, યુજીસી નેટ ક્લિયર કરીને તમારે રિસર્ચ કરવાની છે, તો રિસર્ચને જાણવી, એની રગે રગથી વાકેફ હોવું ખૂબ જ જરૂરી છે. એઝ બિંગ એ ફ્યુચર રિસર્ચર, ઓકે, તે ક્લાસ જરૂરથી જોજો. ઓકે, બટ જ્યારે પણ ક્વેશ્ચન સોલ્વ કરીને જો તમને ટેકનિક કહું, તો જ્યારે પણ જનરલાઇઝેશનની વાત આવે વેલિડિટીમાં, ત્યારે એ ઓલવેઝ એક્સટર્નલ રિસર્ચ જ આવશે. તો અહીંયા સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન સી, રાઈટ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર જોઈનિંગ. જો ક્લાસ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, કંઈ વસ્તુ શીખવા મળ્યું હોય, કંઈક વસ્તુઓ નવી જાણવા મળ્યું, તો ડેફિનેટલી ક્લાસને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો, અને યસ, મને કમેન્ટમાં જણાવજો કે તમને ક્લાસ કેવો લાગ્યો. ઓકે, તમારો ફીડબેક મારી માટે બહુ અમૂલ્ય હોય છે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર જોઈનિંગ. બાય બાય, ટેક કેર ઓફ યોરસેલ્ફ.